પરિવારે મા બનાસના વીરપુત્ર ગ્રુપને આમંત્રણ આપ્યું બદલ ખૂબ ખૂબ આભાર કર્યા છે. મિત્રો, આ પરિવાર પહેલો એવો પરિવાર છે કે જ્યાં દીકરીને પોતાના ઘરમાંથી જ વૃક્ષની વ્યવસ્થા કરી છે. આમ તો અમારું ગ્રુપ આપણા ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં લગ્ન હોય જે આમંત્રિત કરતા હોય ત્યાં અમારા ગ્રુપના મેમ્બર્સ મા બનાસના વીરપુત્ર મુકેશજી વિયોગ તથા ધ્રાધરાથી મા બનાસના વીરપુત્ર વિરમજી ઠાકોર અને મા બનાસના વીરપુત્ર મધુજી ઠાકોર અમે લોકો આપણા અહીંયા પ્રદેશના લોકો જ્યાં જ્યાં દીકરીના લગ્ન હોય ત્યાં આમ તો આપણા રાજકીય નેતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માને છે કે આપણી સમાજને આર્થિક રીતે બચાવવા માટે એમણે જે બંધારણ બનાવ્યું એ ખૂબ જ રાહત છે આપણા માટે. કેમ કે આજના મોંઘવારીમાં લગ્ન પ્રસંગ કરવો ખૂબ જ મુશ્કેલ છે. તો મિત્રો, એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આપણો સૌનો પણ આભાર માને છે જેમણે એનું પાલન કર્યું છે. મિત્રો, આપણે વૈશ્વિક રીતે વાત કરીએ તો હવે આવનારા પરિવારને જીવવા માટે પર્યાવરણની જરૂર છે. આપણે આજ સુધી આપણું ભૌગોલિક સ્થિતિ સારી હતી. આપણે દીકરીને પેટી પટારા કે યથાશક્તિ ચાંદી સોના જે આપતા હતા એ પરિવાર માટે જરૂરી હતું. પણ મિત્રો, હવે આપણે આ દીકરીઓના પરિવારને જીવવા માટે અમને જ્યારે માવતર પાડ્યા ત્યારે આપણું ભૌગોલિક સ્થિતિ ખૂબ સારું હતું. આપણા ગંઢિયાઓ જ્યારે આહાડમાં મેં માગતા હતા અને મેં આપણને મળતો હતો કેમ કે ભૌગોલિક સ્થિતિ સારી છે, આપણી ઈચ્છા થતું હતું. પણ હવે આપણી ભૌગોલિક સ્થિતિ ખરાબ છે એટલે આ પરિવારને જીવવા માટે મિત્રો આપણે પર્યાવરણ જરૂર છે. અત્યારે આપણે ખળામાં ધોરાયોને આપણે વરસાદ પડે છે કેમ કે અનિયમિતતા થતી આપણું સમતોલન ખૂબ જ તૂટી રહ્યું છે. અને અત્યારે મિત્રો ધીમે ધીમે વાહનો ખૂબ વધી રહ્યા છે, વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, વાહન વધી રહ્યા છે, ફેક્ટરીઓ વધી રહી છે. એટલે આવનારો સમય ખૂબ જ ખરાબ છે. જો પર્યાવરણ હશે તો જ પરિવાર હશે. તો મિત્રો, આસ્થાની વિજ્ઞાનની દ્રષ્ટિએ દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ ઓછા આપીએ પણ 2 વૃક્ષ આપીએ. આસ્થાને જે જુઓ તો મિત્રો, એક ઉંબરાનું ઝાડ વાવી જતન કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ કરાયો હોય એટલું પુણ્ય ફળ મળે. એક બિલીપત્ર વાવી જતન કર્યું હોય, એક શંકર ભગવાનનું શિવાલય બનાવ્યું હોય એટલું પુણ્ય ફળ મળે. એક ઉંબરાનું ઝાડ, એક અશ્વમેઘ, કોઈ પણ ઝાડ મિત્રો વાવી જતન કરવાથી આપણે સદાવ્રત બોલ્યો એટલું પુણ્ય ફળ મળે. આપણે આ દીકરી અને દીકરો આજે લગ્ન કરે છે અને વૃક્ષ વાવશે એટલે આપણે ઘરે ઘરે ઉઠમણા ખરા જમાડા જેથી આપણને પુણ્ય મળે. પણ મિત્રો, ધરતી માતાને ઉઠમણું શેનું? તો આ દીકરો અને દીકરી જે લગ્ન કરે છે તો ધરતી માતાના આશીર્વાદ લેશે અને ધરતી માતાને ઝાડનું ઉઠમણું કરશે જેથી એમના પેઢીઓને જીવવા માટે માતાજી એમના પર આશીર્વાદ આપે, ખુશ રહે અને એમને પ્રકૃતિ રીતે એમના ફળા મળે. કેમ કે આપણે ઉઠમણા સિસ્ટમ ત્યાં પહોંચવાના આપણે જમાડ્યા એ આશીર્વાદ માટે હોય છે. તો આ વૃક્ષ વાવશે, એમાંથી પ્રતિદિન પ્રાણવાયુ નીકળશે અને દર વર્ષે એમાંથી પક્ષીઓ ફળ ખાશે. તો આપણે